સુપર ટેસ્ટી નો મેંદા ઘૂઘરા સેન્ડવિચ. ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા આપણે જોઈશે 0 મેંદા હોલ વ્હીટ બ્રેડ લીધા છે, ચોપ્ડ કેપ્સિકમ, ચોપ્ડ અનિયન, ગ્રીન ચટણી છે, મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ. સૌથી પહેલા એક બોલમાં આપણે ચોપ્ડ કેપ્સિકમ લઈશું, ચોપ્ડ અનિયન અને મરી પાવડર અને સોલ્ટ એઝ પર ટેસ્ટ, અને બીજું આપણે મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ બંને આપણે એડ કરીશું અને આ બધું પ્રોપરલી આપણે મિક્સ કરી દઈશું. હવે આ બધું એક વખત મિક્સ થઈ જાય પછી આપણે 3 લેયર્સ કરવાના છે સેન્ડવિચ બ્રેડના. તો હવે એક લેયર પર આપણે 1 બાય 1 આવી રીતે બટર લગાડી દઈશું 3 બ્રેડ પર 1 બાય 1. પછી આપણે ગ્રીન ચટણી અપ્લાય કરીશું અને દેન આફ્ટર આપણે જે આ મિક્સ કર્યું હતું ચોપ અનિયન કેપ્સિકમનું એ આપણે એડ કરીશું. તો આ બધું જ્યારે એક વખત એડ થઈ જાય પછી આ એક સેન્ડવિચનો મસાલો છે એ આપણે એડ કરીશું. તો આ બધું આપણે જે આ ચોપ અનિયન કેપ્સિકમ જે છે એ આપણે ખાલી બે જ બ્રેડ પર, બે જ સ્લાઇસ પર અપ્લાય કરીશું. હવે આ અપ્લાય થઈ જાય પછી આપણે મસાલો જે છે એ એડ કરીને આપણે આ ચીઝ જે છે એને ગ્રેટ કરી રાખીશું અને એની ઉપર આને સ્પ્રેડ કરી દઈશું. હવે આ મસાલો આપણે એડ કરીશું અને પછી આ સેન્ડવિચને આપણે ગ્રીલ કરવા મૂકીશું. એક વખત આવી રીતે રેડી થઈ જાય એટલે અહીંયા મેં 2 સેન્ડવિચ એટ અ ટાઈમ રેડી કરીને રાખી છે. હવે એને આપણે ગ્રીલ કરવા માટે મૂકીશું આની અંદર. તો મેં આને એક સાઈડ આપણે બટર લગાડી દઈશું ઉપર અને એક સાથે એમાં 2 સેન્ડવિચ ગ્રીલ થઈ જશે. હવે આ સેન્ડવિચ ગ્રીલ થઈ જાય એટલે આ સેન્ડવિચ આપણી રેડી છે અને હવે આપણે આને એક પ્લેટમાં કાઢી દઈશું. તો હવે આ ગ્રીલ થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે એને આપણે પીસીસ કરીને હવે આપણે એને સર્વ કરીશું. અહીંયા મેં એઝ અ ગાર્નિશિંગ માટે ચીઝને ગ્રેટ કરી દીધી છે. આપણી આ માણેક ચોક સ્પેશિયલ ઘૂઘરા સેન્ડવિચ ઇઝ રેડી. થેન્ક યુ ફોર વોચિંગ.